જૂઠ નહીં, ક્યાંય આપણી વાતમાં અપશબ્દો નહીં. લડાઈ શાસનના નિર્ણય સામેની છે. લડાઈ સરકાર અને કંપનીઓ અને અધિકારીઓની ભાગબજારી સામેની છે. લડાઈ બીજી રીતે નહીં. ભારત સરકારે જે કાયદો કરેલો છે ને, આપણે એક પણ વસ્તુ વધારે નથી. એટલે તમારામાંથી કોઈ પણ પત્રકાર મિત્રોને પણ કે ભાઈ 2013 નો જમીનનો કાયદો જે કહે છે ને, એ કાયદાનો અમલ કરો પછી તમતાર અમારી જમીન તમારા માટે અમે આપવા તૈયાર છીએ. પણ કાયદાની બહાર જઈને આપણે કાયદાનું રક્ષણ કરવા લડીએ છીએ. અને જેને કાયદાનું રક્ષણ કરવાનું હોય એ લોકોને આ સરકાર, ભાજપ ના આમાં આજની તારીખમાં ભાજપના જ લૂંટારા છે. એટલે એમાં કોઈ કહેવામાં કોઈને કોઈ શંકાને સ્થાન નથી. એટલે ભાજપના નેતાઓ, ભાજપના શાસકો, અત્યારના કલેક્ટરો, અત્યારનું પોલીસ ડિપાર્ટમેન્ટ, એમાં નાના કર્મચારીઓ નહીં, ઉપરના બેઠેલા આ બધા જ લોકો, નહીં તો જે પોલીસ આપણી પર તકલીફ હોય તો આપણને બચાવવાનું કામ કરવાનું હોય, એ જ પોલીસને આ લોકો ખેતરોમાં કંપનીના થાંભલા ખોરવા મોકલાયા. બધા ખેડૂતના દીકરાઓ છે. એમની બી મજબૂરી જુઓ. મને યાદ છે 2013 નું ભાઈ, એક પોલીસે મારી ધરપકડ કરી, રાતે મને લઈ ગયા, હાથ કાળા કરાવીને છાપા બધું કર્યું. એ કરતા પહેલા મારા પગ આમ પગે લાગ્યા. મેં કીધું કેમ તમે મારાથી મોટા છો પગે લાગો છો? તો કે ગાંધીનગરમાં બેઠેલા લૂંટારા એ જમીન લૂંટે છે, તમે ધરતી માતાને બચાવવા નીકળ્યા છો તોય તમારા હાથ અમારે કાળા કરવા પડે, એનું પાપ મને લાગવાનું છે, માટે હું તમને પગે લાગુ. પોલીસ પણ છે અને સરકારની દાદાગીરીની સામે ઝૂકીને ચાટુકારી કરનાર અધિકારીઓ પણ છે. નહીં તો આપણા ખેતરમાં આવતા પહેલા એને એમ કહેવું જોઈએ. હું એના કાયદાના રક્ષકોને પૂછવા માંગીશ કે ભાઈ તમે બીજો પર કાંઈ નથી ચૂકવું. જનસુનવાઈ કરી? તમારા ગામમાં જનસુનવાઈ થઈ? જનસુનવાઈ થવી જોઈએ કે ના થવી જોઈએ? અમે કાયદાની માંગ કરી. બજાર ભાવના, બજારના 4 ગણા રેટ કાયદો કે છે, આપવા જોઈએ કે ના આપવા જોઈએ? એ મળ્યા એની ખાતરી પોલીસ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ કે કલેક્ટરે કરી? ગામની જમીન 100% સરકાર કાયદો કે છે, જે ખેતીની જમીન હોય, સારી ઉત્પાદક હોય, એમાં કોઈ પણ પ્રકારનું કામ કરી શકાય નહીં. હું અહીંયા પોલીસના મિત્રો છે ને, એને બી સંવેદનશીલ કરવા, એના પણ અંદરની લાગણીઓ જાગે, એના માટે વાત કહેવા માંગુ છું કે તમારો પણ આ લોકો ક્યારેક ઊંઘિયા તરીકે ઉપયોગ કરે છે. રોજ કાયમ નવસાદભાઈ કે રોજ તમારો પણ ઊંઘિયા તરીકે ઉપયોગ કરે છે. આજ અમારા લોકોની જમીન જાશે, કાલ તમારા ગામમાં આ થાંભલા આવવાના છે, યાદ રાખજો. એટલે તમે પોલીસ તરીકે ક્યારેક, આપણા અંગ્રેજો વખતે ભારતના લોકો ક્યારેક અંગ્રેજીની સેનામાં હતા ને, તમને ખબર છે? ફિલ્મ જોઈ ને મંગલ પાંડે ને બધા, એને ત્યાં ગોરાઓને ના પાડી દીધી કે મારા દેશના લોકોને તમે લૂંટો તો ના ચાલે. આ ગોરા નહીં પણ ગૌવર્ણા આપણા દેશના લૂંટારાઓ છે, તમને અત્યારે હથિયાર તરીકે આગળ કરે છે. તમારે લોકોએ ના પાડવાનું શરૂ કરવું જોઈએ કે અમારા લોકોની, ભારત માતાની, આ ધરતી માતાની લાજ તમે લૂંટો અને તમે અમારો ઉપયોગ કરો, આ ના ચાલે. એટલે આપણી લડાઈ બહુ સ્પષ્ટ છે. કાયદાને મર્યાદામાં રહીને, કાયદા મુજબ ખેડૂતોના હક અને અધિકાર ના છીનવાય. એટલે કોઈ પણ આપણામાંથી કાયદા વિરુદ્ધની વાત આપણે નહીં કરીએ. પાકું ના? તમારા ગામની જમીન પીએચ 100% કે નહીં? કલેક્ટરે શું બતાવ્યું છે? આ એમના બાપની જમીન છે, આ એમના બાપની જમીન છે. ઉપરથી ગામની જમીન નહીં, સરકારના 8,000 કનેક્શનના વિદ્યુત કરી 8,000 કનેક્શનના વિદ્યુત કરી 3,000 ગામમાં 3,000 કનેક્શન છે. એટલે ચોખ્ખું આપણામાંથી ભૂલથી પણ કોઈ એમ લોકો કે, અને આ લોકો